હું તો કોઈ જીવને ભગાડતો નથી, બહાર કાઢવાની જ નહીં. જો ઉપર પંખો ચાલુ છે ને, એને ગરમી થાય છે તો આ બેઠી ગરોળી. હા, આ જો આની પાછળ બધી ગરોળી નહીં નહીં તો 11 થી 12 ગરોળીઓ છે આ રૂમમાં, પણ હું એકેને બહાર કાઢતો નથી. ભલે ને રે આપણું શું બગાડે છે. આ તો ગરોળી બેન કી મોજ છે, આ તો ગરોળી બેન કી મોજ જીવતી જો. વળી એમ ના મતે ભાગતી નથી જો ભાઈજી. હા એ ગઈ. આ તો ગાંડા બાપુ. ગાંડા બાપુ ક્યાં ગયા જોયું ને? હા અહીંયા હતી. ગાંડા બાપુ ક્યાં ગયા? આઈ રહ્યા. ગરોળીઓને રાખવાની પારેલી છે બધી ગરોળીઓ. હું કોઈ જીવને બહાર કાઢું જ નહીં, હેરાન કરવાના નહીં. ધરતી ઉપર એમનો હક છે એટલો. એને કાઢશું તો એ બિચારી તડકામાં મરી જાય, ભલે ઠંડકમાં રહી. આની પાછળ કેટલી છે, આ બધું હટાવ્યું હોય ને તો ગરોળી ગરોળી નીકળે. આ ફ્રીજ નીચે છે, આ કબાટની નીચે છે, ઓલા કબાટની નીચે છે. દિવાલમાં નથી ચડતી, અહીં લાદીયું છે ને એટલે લાદીયુંમાં નથી ચડી શકતી, લહરી જાય છે. એટલે આ લોકોએ અહીં નીચે સ્થાન બનાવ્યું છે રહેવાનું હો. અને બારોબાર કબૂતરા માટે આજ નથી. કબૂતરામાં ખાટલા નીચે બેઠા. હાલો બતાવું. એને તડકો લાગે છે ને એટલે ખાટલો મૂક્યો છે તો એ ખાટલા નીચે બેસે. એમાં બેઠા જો ખાટલાની નીચે હો, એમાં બેઠા હોય બધા. હા, એમને તડકો બહુ લાગે છે. ઘણા એ પિલોટની પાછળ છે, 4-5 કબૂતરા છે. હા, એવું છે બધું. જીવદયા એ જ પ્રભુ સેવા. અહીંયા એક કબૂતર બેહાડ્યું છે ઉપર, ત્યાંય બેઠું હોય. જો અહીંથી બતાવું. અને અહીં ચકલીને માળો, ત્યાં ચકલીબેન માળો કરે. એને નીચેથી લાવીને બાંધી દીધું ઉપર. અહીં જો ચકલી એમાં ઈંડા મૂક્યા છે, અને એની ઉપર કબૂતર જો બેઠું. એ મેં બાંધી દીધું અહીં આવી. બાકી એ મેં બાંધ્યું ને હું કરું છું ને મેં કર્યું હતું ને નથી કરતો. જો આમાં ખાટલા નીચે કબૂતરા બતાવું. બધા કેટલાય બેઠા જોજો. હા જો બેઠા. હા તો ગાંડા બાપુ. એને તડકો બહુ લાગે ને એટલે બેઠા છે. વાં ખોખું હોય તડકે, ક્યાંય રાખવાનું થાય નથી. બાકી અહીં કુંડા ભરું છું જો. આ પાણીના કુંડા 1, 2, 3 અને એક તગારું. અને વાં ચણ નાખી છે. ખાઈ પીએ ને પાણી પીને જય સીતારામ કરી જાય. હા, સામે મેરડી માતાનું મંદિર છે, સામે ગેટ છે. અને અહીં ગાંડા બાપુનો રૂમ આમાં રહે છે. આમાં નાવા ધોવાની બધી સગવડ છે. રસોડું છે ઊભું, નાવા ધોવાની સગવડ, અને રાશન પાણી ફૂલ ભરેલું છે. એ બનાવીને ખાવું હોય ખાવ. હાલો.